હાલો બધા બપોરા કરો. 7:18 થઈ ગઈ છે અને આજ ફેમિલી આપણે હે ને ફેમિલી ચેલેન્જ કરવાનો છે. એટલે તમે જાગ જાવ ને હું જાય. કાંઈ નહીં ફેમિલી હે ને જેટલું જગાય એટલું જાગશું. તો ભાઈ આવા ઝૂંપડા કંઈક બાંધેલા છે ને આમાં ચેલેન્જ. સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. અને આજ છે ને ભાઈ અત્યારે હાજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે કેટલા વાગી છે તમને બતાવું. તો અત્યારે હે ને ભાઈ જુઓ 7:18 થઈ ગઈ છે અને આજ ફેમિલી આપણે હે ને ફેમિલી ચેલેન્જ કરવાનો છે 24 કલાકનો. અને ભાઈ કાલ આખો દિવસ અને આજની આખી રાત કેવી રીતે કાઢી છે. અને અમે ઘરથી દૂર છીએ ઘણા બધા કિલોમીટર અને ઝૂંપડા બાંધીને રહીએ છીએ અને વિડીયો જોતા એને કાંઈ મીકની ખબર જ હશે. તો આજે આપણે ચેલેન્જ કરવાનો છે અને આજની રાત કેવી જાય છે ને કાલ આખો દિવસ ને કાલ 7:18 પાછો આપણો વિડીયો પૂરો થશે ચેલેન્જનો. અને જેટલું મારાથી શૂટ થાય એટલું શૂટ કરીને અત્યારે તો ભાઈ એને રાંધવાનું શરૂ થઈ ગયું છે. તો કાલ આવા ટાઈમ સુધી આપણે ચેલેન્જ શરૂ રાખશું. અને અત્યારે ભાઈ મસ્તનું ભાઈ જો રાંધવાનું શરૂ થઈ ગયું છે. કા ચેલેન્જ કરવાનો છે ને આજ રાતે જાગી જાગા એટલું જાગશું. પછી તો સવારમાં તો ઊભા થઈ છે આપણે વહેલા 4 વાગે. એમાં 24 કલાકની ચેલેન્જમાં જાગવું પડે હું ન પડે. હું તો જો કે સવાર કપાયણવાનું હોય એટલે તમે જાગ જાવ ને હું જાય. કાંઈ નહીં ફેમિલી હે ને જેટલું જગાય એટલું જાગશું ને પછી આપણે જોઈએ છીએ આગળનો ચેલેન્જ કેવો થાય છે. બાકી તો ઠંડી છે ઠંડીમાં ભાઈ કેવું રહેવાનું છે. ઝૂંપડા હે ને તમને બતાવું ને તો જો ભાઈ આવા ઝૂંપડા કંઈક બાંધેલા છે ને આમાં ચેલેન્જ કરવાનો છે ભાઈ. અને ભાઈ ઠંડી એટલી પડે ને કે ભૂકા કાઢી નાખે. બાકી તો હે ને ભાઈ રાંધવાનું શરૂ છે. અત્યારે મારા મમ્મી ભાઈ મૂકે છે શાક. તો મસ્તનું ભાઈ હે ને દૂધિયાનું શાક છે અને હજી ભાઈ સુલો જીગ્યો નથી. બાકી છે રોટલા ભાઈ હજી શરૂઆત કરી છે. કેમ કે ભાઈ કપા વીણવા જાય ને એટલે બહુ મોડું થઈ જાય ને એટલે થોડું થોડું કામ શરૂ હોય. બાકી તમારે રોહિતભાઈ ને ફરે જો ઘૂગવાટા કરે જાય બેઠો જો અંધારે થોડોક બેઠો હોય. બાકી તો હે ને હવે ખાઈ પીને જોઈએ છીએ કેટલે સુધી આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કાલ 7:18 સુધી આપણે શરૂ રાખશું વિડીયો. તો શું થાય છે અને ઠંડીમાં કેવી રીતે રહીએ છીએ તમને બતાવી વિડીયોની અંદર આખો ફેમિલી હે ને મસ્ત મજાનું રંધાઈ ગયું છે. અને ભાઈ હે ને આ વિડીયોમાં તમને કહી દો કે આ થવાનો છે ભાઈ ફેમિલી ચેલેન્જ. અને ભાઈ ઠંડીમાં અને ઝૂંપડામાં આ ફેમિલી સાથે આપણે ચેલેન્જ કરવાનો છે. કેવો રહેશે તમને હું બતાવી. અને ભાઈ ઘરે હોય ને તો ભાઈ સારી સગવડ હોય. ભાઈ તમને સગવડ તમને દેખાડું ને તો ભાઈ જમવામાં અત્યારે છે ભાઈ દેશી બાજરાના રોટલા અને આ છે ભાઈ દૂધિયાનું શાક. અને આ શું છે બેટા આ છે ભાઈ માંડવી શેકેલી અને સાથે છે સાય. અને અમારા રોહિતભાઈ જો અહીં બેઠા બેઠા ભાઈ સાંજનું જમવાનું ભોજન કરે છે. જો એ રોહિતભાઈ સીતારામ સીતારામ કહે છે. અને ભાઈ જમવા બેસી ગયા છે ને ભાઈ અહીંયા જો આ ધૂળમાં ગુણ પાથરીને બેઠા છે ભાઈ કે અહીંયા હે ને ભાઈ ઘરે હોય ને એવી સુવિધા ન હોય એટલે બેઠા છે ધૂળમાં. અને મસ્ત મજાનો જો ભાઈ ભાણા નાખવાનો આવો કંઈક મેળો છે. અને બાકી તો જો આપણું ઘર છે. અહીંયા ભાઈ આપણી વરંગડી છે અને આ છે આપણું છત. અને ભાઈ એવું કાંઈ ખાસ હોય નહીં કાં બેટા શું બેટા ના તો ઘેર હોય આયા નો ઘર હોય આયા તો ઝૂંપડા મેવાનું હોય. તો ફેમિલી હવે હે ને ભાઈ ફટાફટ આપણે જમી લઈએ અને જમીને પણ વાળું કરી લઈએ ને પછી આપણે જોઈએ છીએ કે આગળનો ચેલેન્જ કેવો રહેશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે ભાઈ ઠંડીમાં કેવી રીતે આ ખુલ્લા મેદાનમાં સાપરામાં અમે રહીએ છીએ તમને હું બતાવી. અને દિવસે હું કામ કરીને બધું આ વિડીયોની અંદર તમને જોવા મળશે. અને જો આ વિડીયોમાં તમે સારો સપોર્ટ આપશો તો આગળ અમે કેટલા જણા અહીંયા રહેવા આવ્યા છીએ અને કેટલા સમયનું કામ છે અને ભાઈ બધા કેવી રીતના રહેશે એ બધું તમને વિડીયોની અંદર નેક્સ્ટ પાર્ટમાં બતાવી. પણ જો તમારો આમાં સારો પ્રેમ રહે અને કોમેન્ટ કરશો કે નેક્સ્ટ પાર્ટ લાવો 24 કલાક ફેમિલી ચેલેન્જનો તો હું પાછો બનાવી. તો અત્યારે પહેલાં જમી લઈને પછી આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. ફેમિલી તો હે ને ભાઈ ખાઈ પીને થઈ ગયા છે રેડી. અને અત્યારે વાગી ગયા છે ભાઈ હે ને જો આજ છે ને 8:46 થઈ ગઈ છે. તો મસ્તનું ભાઈ ખાઈ લીધું છે ને અત્યારે છે ને ભાઈ પથારી થઈ ગઈ છે. સોફા અમારા થઈ ગયા છે 4 રાત કાઢવા માટે. ને રાત ભાઈ ઠંડીમાં કેવી રીતે નીકળે તમને હું બતા. તો અમારે ધારાબેન તો જો હોઈ ગયા પથારીમાં. અને પથારી કહેવામાં આવે છે. અમારા બેડ છે એક અમારું બેડ સિંગલ બેડ છે. તો અહીં લીધી અહીંયા સુધી છે મારી બાજુમાં છે ધારાબેનનું બેડ. અને એ જ અહીંયા હોય. પછી અહીંયા અમારા રોહિતભાઈ પછી પણ રેખા. તો જો એટલા બધામાં હે ને ભાઈ બધા સામી જાઉં તો આ છે ભાઈ અમારી રૂમ. તો રૂમમાં તો જો અહીંયા છે ને ભાઈ પાંદડા નાખેલા છે. અહીંયા છે ભાઈ પતરું. અને મને ભાઈ હે ને એ તારે હિડકી આવે છે બીજી પાતની. કોને ખબર હોય ખાવામાં ફેર થઈ ગયો હોય કે આ પછી ગાયકા કામ કરવા માંડે. એટલે તો ભાઈ ફેમિલી અત્યારે આની સર ઉપરથી છે ને હજી એક વસ્તુ બાંધવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો તમને બતાવી. અને હે ને આખો ટેન્ટ થઈ જાય આપણો તૈયાર. કેમ કે ટેન્ટ જ છે આપણો
એ કેવો ટેન્ટ હોય એ તમને બતાવી, અને તમે કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે આ શું છે એમ. અમે તેને ટેન્ટ કહી અને બીજી કે ભાષામાં કહી, પણ તમે પહેલાં કોમેન્ટ કરીને કહી દેજો, પછી હું તમને કહું હમણાં પછી બતાવું તમને. ફેમિલી છે ને અત્યારે ભાઈ ટેન્ટ બાંધવાનું શરૂ થઈ ગયું છે ને ભાઈ, ઠંડી એટલે છે ને એટલે ટેન્ટ બાંધવું પડે, અને ભાઈ ઠાર એવી હોય અને ભાઈ થોડો ઘણો ઝાકળ હોય ને ટેન્ટ બાંધવું પડે છે. ને મસ્તનું આપણું ટેન્ટ બંધાઈ ગયું છે ને એનું નામ હું તમને દેશી ભાષામાં આવે ને હું કહે પછી. હું અત્યારે જો મસ્તનું ભાઈ ટેન્ટ બાંધવાનું ચાલુ છે, જાને બાંધી દીધું. હા, અને શું કહેવાય ટેન્ટ? ઈ તો ટેન્ટ કે પણ આપણે તો હાદામાં મોસમદારી જ કહેવાય. લ્યો ત્યાં કહી દીધું, મારે નહોતું હમણાં કહેવાનું. આ છે ને ભાઈ અમારું કેમ્પેન ટેન્ટ છે, જો આવી રીતનું બાંધી દીધું છે. અંદરલી હું તમને બતાવ્યું કેવું દેખાય. હવે આ છે ને કોર બધી અહીંયા કડસી દેવાની, પછી હું તમને અંદર જઈને બતાવું કેવી છે એ. તો ફટાફટ પેલા બાંધી અને ભાઈ ભાઈને કોટ બોટ પહેરીને તૈયાર થઈ જાય, પછી હું તમને અંદર જઈને બતાવું કેવું અંદરથી વ્યૂ આવે છે અમારા દેશી ટેન્ટનું. આપણે આવી ગયા છીએ આપણે ટેન્ટની અંદર, અને ભાઈ ટેન્ટ મસ્તનું બંધાઈ ગયું છે. તમને બતાવું સારો ફરતી અંદરથી કેવું દેખાય છે. તો જો ભાઈ આ છે આપણું બેડ, અહીંયા મારે હોવાનું છે. અહીંયા ધારાબેન હોતા ને અહીંયા જો રેખા અને રોહિત હોતા છે. તો મસ્ત ને જો ભાઈ આવી રીતે હોઈ જાય. અને જો ભાઈ આ બેગ થોડું ઘેટું છેલ્લું છે, ઊંચું કરવું પડે એમ છે. હવે જો આમ કરે ને તો ઊંચું થઈ જાય તો મસ્ત થઈ જાય. બાકી જો સારો ફરતી થઈ ગયું છે. અહીંયા બધું કસડી દેવાનું, અને ભાઈ આ બાજુથી મેં કસડી દીધી તો સારો ફરતી ભાઈ જો આવી રીતનું કંઈક મસ્તનું ટેન્ટ થઈ ગયું ને મારે સુઈ જવાનું છે. બાકી તો હા અત્યારે તમને દેખાડું કેટલા વાગ્યા ને, તો જો તારે 9:27 થઈ છે ને તારીખ ભાઈ જોઈ લેજો. આ છે 26 તારીખ, તો 27 તારીખે આપણે પાછું જોવાનું છે. 27 તારીખે આપણે 7:18 પાછી પૂરી થાય આ ચેલેન્જ આપણી, અને ફેમિલી ચેલેન્જ આ પહેલી વાર થાય છે. અને કેવો લાગે તો કોમેન્ટ કરીને યાર જરૂર કહેજો, કેમ કે વિડીયો યાર ઓછા હાલે છે. અને કોમેન્ટ કરજો કે કેવો આ આપણો ચેલેન્જ ફેમિલી બને છે. ભાઈ જો ત્રણ ગોદડા ઉઠી ને તોય તે ટાઈટ ઓલી થાય છે, કેમ કે તે ચારો પરથી આપણે બાંધવી પડે. બહુ ટાઈટ પડે અહીંયા તો, કેમ કે પાણી ભર્યું ને એટલે ટાઈટ જ બહુ પડે અહીંયા. તો ફેમિલી છે ને ભાઈ ઠંડી એટલી બધી હોય ને, મેં પણ જો જેકેટ પહેરી લીધું છે. અને હવે ભાઈ છે ને નીંદર આવે તો સૂઈ જઈને પછી પાછું જોઈ કે ક્યારે જગાય છે ને કેવો પછી ઠંડી હોય છે. અને હજી ઠંડી પડશે યાર, સવારમાં કેટલી પડે ને એ જોવાનું છે. ને આખો દિવસ હું કામ કરીએ ને તમને બધું બતાવી. ફેમિલી અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 3:51 થઈ ગઈ છે. હા ભાઈ ઊંઘ એટલે આવે ને ભાઈ વાત પૂછો મને ભાઈ, ઠંડી ભાઈ બહુ કાઢે છે. ઉદાસ છો મારું બેન બધા ઉદાસ છે. તો પછી ભાઈ બધાને જગાડીએ હવે, અને કેમ કે વહેલા રાસવાનું હોય તો ફટાફટ બધાને જગાડીએ. તો ફેમિલી છે ને ભાઈ મસ્તનો સવાર થઈ ગયું છે ને ભાઈ રાતે છે ને ભાઈ 3:51 હું જાગી ગયો હતો. અને અત્યારે ભાઈ આના બંધાઈ ગયું છે અને ખાઈ પીને થઈ ગયા છીએ રેડી. અને તમને ખબર જ હશે આજ 24 કલાકનો આપણે ચેલેન્જ ફેમિલી ચેલેન્જ કરીએ છીએ, તો આખા દિવસમાં શું થાય છે હું તમને બતાવી. અને એને ભાઈ સવાર થઈ ગયું છે, આપણે ટેન્ટ હતું ને બધું મૂકેલી મૂકી દીધો છે મસ્તનો. અને તારા બેન નંબર હજી તો જોઈતા હશે. અને ભાઈ આખો દિવસ છે ને અહીંયા તો શું કરવું એટલે વૈયા જાઉં કામે આપણે કપા વીણવા. તો કપા જે ખેતરે જયું તમને બતાવી. અને આખા દિવસ અને કાલ સાંજ સુધીમાં પાછા આપણે શું કરીએ છીએ, કાલ નહીં આમ તો આજ દિવસ તો થઈ ગયો છે, એટલે તો આજ રાત સુધી શું કરીએ તમને વિડીયોની અંદર જોવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે થાય ને ભાઈ આપણું કેમ્પેન ટેન્ટ છે ને બધું હકેલવાનું છે, અને બધા રેડી થઈ જાય પછી જવાનું છે સીધું આપણે કામે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે ચેલેન્જ કરવા નીકળી ગયા છીએ. દિવસ ઉગી ગયો છે, કેમ કે રાતનો આપણો ચેલેન્જ શરૂ છે. તો આ છે ને ભાઈ આખો દિવસ એમનો ન જાય એટલે નીકળી જાય ભાઈ કપા વીણવા, કેમ કે ડેલીનું અમારું કામ છે. તો ભાઈ કપા વીણીને ચેલેન્જ એ થાય. તો હવે જોઈએ છીએ કે કપામાં ભાઈ આવી ઠંડીને કેવો ચેલેન્જ થાય છે. અને ભાઈ આ ટ્રેક્ટર લઈને જવાનું છે ભાઈ કપા વીણવા. તો બધા બેસી ગયા છે મસ્તનું ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે. અને ભાઈ ટ્રેક્ટર મારે ઝાંકવાનું છે 2-3 દિવસે, તમને ખબર છે આગળ વિડીયો જતા તો હું ઝાંકું છું. તો હવે સીધા પોગી જઈએ આપણે સીધા ખેતરે. એટલે હે ને આપણે ખેતરે પહોંચીને પછી ભાઈ ફટાફટ એને વીણવા મીણ્યા હતા. અને ભાઈ અને અત્યારે વીણતા ઘણે પહોંચી ગયા છે ને થોડુંક રહ્યું છે વીણવાનું. ભાઈ આપણો ચેલેન્જ છે ને ભાઈ દિવસે પણ હરતો ફરતો થાય છે. અને ભાઈ આ ચેલેન્જ છે ને ભાઈ એક ઠેકાણા રહેવાનો નથી, કેમ કે એક ઠેકાણા ટાઈમ ન જાય. એટલે ભાઈ શું કહેવાય કે કપા વીણવા આવી આવ્યા છે ને અત્યારે વાગી ગયા છે ભાઈ. અને જો 8:49 થઈ ગઈ છે. અને ભાઈ કપા વીણીએ છીએ.
અને હવે આખા દિવસમાં શું થાય ને એ બધું જોવાનું છે ને આજ સાંજે આપણો ચેલેન્જ આ પૂરો થાય તો સાંજ સુધીમાં શું થાય એ આપણે વિડીયોની અંદર આખો જોવાનું છે. બાકી તો જો અહીંયા બધા કપા વીણે છે કાં હા કપા બહુ જોરદાર છે અને મોટો મોટો છે એટલે નીસો નમાડીને આપણે વીણવો પડે ને અમે કેટલો સારું છે ઊંચો ગોટા. જો કેટલો ઊંચો તરડી ગયો ઠેઠ બધી માથે બધી તરડી ગયો હા ભાઈ બોલો ફૂલ તરડી ગયેલો છે કપા. ઊંચો વીણવો પડે આમાં. હા અને ભાઈ ચેલેન્જ કેવો હોય ને મને તો ખબર નથી પણ આ હું હરથો પરથો ચેલેન્જ પહેલી વાર કરું છું. તમને કેવો લાગે તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને હવે આગળ જોઈએ કે હું આપણે કરવાનું છે કામ. ભાઈ અમે પડાવ ફેરવી નાખ્યો છે અને ચેલેન્જ ભાઈ થોડોક એને મસ્તનો થવાનો છે કેમ કે ભાઈ કપા થોડોક નીસો છે અને વીણે લાગ્યા એટલે મજા આવે એવું છે ભાઈ. અને ભાઈ બહાટી જો ભાઈ બોલાવી છે અને હા પાંખો છે ને એટલે ભાઈ મજા આવે છે. ખાલા ખાલા છે નીકળે છે કપામાંથી જો તા આ હું રી નીકળી. હા એટલે અમે તુરી નથી વાળી. અને જો ભાઈ કૌશિકભાઈ ને કિરણભાઈ તો અહીંયા છે. એ ભાઈઓ કેમ હે તો ભાઈ આપણા ચેલેન્જમાં આ બે જણા પાછા વધારે જોડાણા છે અને બાકી ભાઈ ઝપટ બોલાવી છે. ને હવે આગળ શું થાય ને ભાઈ જોઈ કેમ કે ખેતર નાનું એવું છે વીણાઈ જાય તો બીજું કંઈક કામ કરવાનું થાય. તો ફેમિલી બપોરા થઈ ગયા અને ચેલેન્જમાં ભાઈ અત્યારે એને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો અત્યારે એને વાગી ગયા છે 1 વાગવા આવી ગયો છે. જો તો ફટાફટ ખાઈ લઈને પછી બહાર કામે લાગી જાવ તેમ આપણો ઓછો થાય. અને બાકીને જો રોહિતભાઈ ખાવા બેસી ગયા કા રોહિત અને છે ભાઈ બાજરાના રોટલા કાંઈ મીકની છે તો બધા બેસી જાય છે જમવા. હાલો બધા બપોરા કરો. અને ભાઈ છે શાક શેણાની તો હાલો બધા ખાઈ લઈએ. અત્યારે હે ને ભાઈ 5 વાગી ગયા 5:30 જેવું થઈ ગયું છે ને અમારો ચેલેન્જ ભાઈ આવ્યા એટલે પડી ગયો છે. હવે સાંજે પૂરો થાય તો મસ્ત ને અમારા રોહિતભાઈ ને આવ્યા હતા આંટો મારવા જો તારાબેન સુરજ નારે ને તે પણ જો હનાદેને ઓરડે વજ્યા તૈયાર થઈ ગયા છે. તો હવે અમે કપા બપા જોખીને પછી નીકળશું ઘરે ને પછી જોઈએ છીએ કે હવે ચેલેન્જ હવે ઘરે કેવો પૂરો થાય છે. ફેમિલી અત્યારે છે ને ભાઈ જમવા બે ગયા છે ને આપણો કાલનો ચેલેન્જ ભાઈ અત્યારે પૂરો થાય કેમ કે અત્યારે એને કેટલા વાગે તમને બતાવું ને તો જો ભાઈ 8:46 થઈ ગઈ. કાલે 7:17 શરૂ કર્યો હતો તો એટલો આપણે લેટ પૂરો કર્યો છે ને મસ્ત ને અત્યારે ભાઈ વાળું કરવા બેસી ગયા છીએ. ચેલેન્જ કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂર કહેજો. કેવો બન્યો તો મને કાંઈ ખબર નથી પણ પહેલી વાર ફેમિલી ચેલેન્જ બનાવ્યો છે. બાકી જમવા બે ગયા ને જમવામાં તમને બતાવું ને તો મસ્તનો ભાઈ ગૂગલ લખો અને અમારા ધારાબેન ખાય છે ડુંગળી શાક. એનું છે હિંગલાનું શાક છે ભાઈ અને છાશ મસ્તના ખાવા બેસી જાય. હા અત્યારે કેમ કે આવ્યા હતા તો મોડું થઈ ગયું અંધારું ને અત્યારે તો બહુ મોડું થઈ ગયું એટલે અત્યારે ઘાય ઘામ બનાવી નાખ્યું રીંગણા બટેટાનું શાક ને ગુગો લાખો બનાવી નાખ્યો ને અત્યારે જો વાળું કરવા મીડ્યા છે. રોહિતભાઈ તો અમે પાડે રમે આમ જો હાથ કરે એ ખાઈ લીધું પેલા ભાઈએ અને ભાઈ મસ્તનું રીંગણાનું શાક છે. તો જમી લઈએ ચેલેન્જ કેવો લાગ્યો ને તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને અહીંયા આપણે ચેલેન્જ પૂરો થાય છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.